પછી ત્યાંથી મેઇન રોડ ચડાવવાનો. જવા દો ધીરે ધીરે. હા, થોડી રાઈટ. હા, સાઈડ લાઇટ આપજો પછી. હો, મેઇન રોડ ચડવાનો એટલે સાઈડ લાઇટ રાઈટ આપવાની. પછી આમથી આવતા જોવાના, પાછળથી આવતા સ્પીડમાં જોવાના અને રોડ જોઈન્ટ થવાનો. બરાબર, સેકન્ડ કરી લો. ક્લચ દબાવીને થોડી થોડી બ્રેક કરો. આમ રાઈટ રાખો, ધીમે ધીમે જવા દો. ધીમે ધીમે જો, મેં કીધું ને આ વર્ષ છે પાછળથી, હવે જવા દો ધીરે ધીરે. ક્લચ અડધો પાડો, બ્રેક ખોલે. હવે થોડી આમ બહુ પેલી બાજુ નહીં લેવાની, થોડી આપણી સાઈડ કરવાની. જવા દો, આપો એક્સિટર. થોડી મારી સાઈડ રાખો. બસ, હવે એક્સિટર આપો. આપો એક્સિટર. જવા દો. હા, બસ. હવે પાછળથી જે આવે એનું આપણે બહુ ટેન્શન લેવાનું નહીં. જવા દો. ત્રીજો ક્લચ દબાઈને આગળ સીધો. બસ, જવા દો. આપો સ્પીડ. ત્રીજો ગેર કરો એટલે ત્રીજા ગેરની સ્પીડ થવી જોઈએ. બરાબર. હવે રિક્ષા છે તો સ્લો કરો. પહેલાં થોડી બહાર કાઢો. હા, કાઢો બહાર. ધીરે ધીરે જવા દો. ઓકે. હવે પછી લેફ્ટ આવી જવાનું. એ આગળ જોવાનું કે જે સાધન ઊભું છે એ કદાચ તમારે જતાં પહેલાં ના બી હટે તો તમારે એડજસ્ટ કરવી પડે ટાઈમિંગ. એટલે પહેલાં એને જોયું એટલે તરત સાઈડમાં જોવું પડે. મિરરમાં બાજુમાં કોઈ અડીને હોય તો તમે ગાડી બહાર બી ના કાઢી શકો, તો તમારે સ્લો કરવી પડે. અને નીકળે એવી હોય તો રાઈટ લઈને અને એનો ઓવરટેક થાય. જો સ્લો. લેફ્ટ સાઈડ આપી રાખજો નીચે બ્રિજની. જો ધીરે સ્લો. લેફ્ટ સાઈડ આપો. હા, પછી આમ જોવાનું આ બાજુથી કોક ઉપર બ્રિજ ચડવા વાળો હોય. હા, બસ એવી રીતે. સરસ. જવા દો. જવા દો ધીરે. હા, ધીરે ધીરે. આ ગાડી પાછળ જ રાખો, બહુ લેફ્ટ નહીં જવાનું. સામે લેફ્ટ સાઈડ આવ. સ્લો. ઓહો, ચલો અડધો ક્લચ. બસ, ખોલો અડધો ક્લચ. જવા દો. જવા દો ધીરે ધીરે. જવા દો. બસ, સ્લો. હા, આટલું ડિસ્ટન્સ રાખવાનું. બરાબર. ચલો ફરીથી થોડી જવા દો. હા, બ્રેક ખોલી અડધો ક્લચ. બસ, આવી ચાલવા દેવાની. જવા દો. ચાલવા દો. જવા 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 દો. બસ, ક્લચ અને બ્રેક. હા, બસ. જવા દો.